હલો, કેમ છો? વેલકમ ઇન ન્યુટ્રીશાસ્ત્ર ઓન પ્લેટફોર્મ ઓફ ગજાનન મસાલા. આજે ફરી એક વખત સૂંઠ અને ગંઠોડામાંથી બનતી આઈ મીન ટુ સે એની ફ્લેવરવાળી એવી એક સરસ મજાની વિન્ટર રેસીપી બનાવીશું. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ કચરિયું. કચરિયું કોઈના ઘરમાં ના આવે એવું બને જ નહીં. શિયાળો આવે એટલે કચરિયું તો હોય જ. સફેદ તલનું પણ હોઈ શકે અને કાળા તલનું પણ હોઈ શકે. પણ સફેદ તલ તો 12 મહિના આપણે વઘારમાં ખાતા જ હોઈએ છીએ. હાંડવા, ઢોકળા, મુઠિયા, પાત્રામાં, રાઈટ? થેપલામાં પણ કાળા તલનો ઉપયોગ ઓછો થતો હોય છે. તો શિયાળા દરમિયાન કોઈ પણ રેસીપીમાં કાળા તલનો ઉપયોગ કરી લેવો જોઈએ. એટલે અત્યારે આપણે લીધા છે કાળા તલ શેકીને લીધા છે. સાથે મગજતરીના બી લીધા છે, ખજૂર, કોપરું. આ બધા ઇન્ગ્રેડિયન્ટ એવા છે કે જે વિન્ટર ઇન્ગ્રેડિયન્ટ છે એટલું જ નહીં, પણ એની અંદર ગુડ ફેટ એટલે કે કોકોનટ, કાળા તલ અને મગજતરીના બી, આ ત્રણ ઇન્ગ્રેડિયન્ટ એવા છે કે જેની અંદર ગુડ ફેટ છે. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ omega-3. સો ગુડ ફેટ તો વિન્ટરમાં ખવાવી જ જોઈએ. એના માટે આપણે કાળા તલને શેકીને લઈ લીધા છે. પ્રોસેસ કરીએ. એને ખાંડીને પણ બનાવાય એટલે એનું નામ છે કચરિયું. પણ અત્યારે મોડર્ન ટાઈમમાં વી આર યુઝિંગ મિક્સી. કાળા તલને ક્રશ કરવાના છે. મિક્સીમાં ક્રશ કરીએ. હવે આ તલ જે ક્રશ થાય એની સાથે એમાંથી તલનું તેલ છૂટું પડવું જરૂરી છે. એટલા માટે જેમ આપણે શીરો બનાવીએ ત્યારે છેલ્લે ઘી છૂટું પડે એના માટે ફરીથી થોડું 1 ચમચી ઘી મૂકતા હોઈએ છીએ, રાઈટ? તો એ જ રીતે અત્યારે આપણે તલમાંથી તેલ છૂટું પડે એના માટે તલનું તેલ જ એડ કરીશું. સરસ મજાની ફ્લેવર હોય છે તલના તેલની. શિયાળામાં કાચું ખાવામાં, ફરસાણમાં ખાવામાં બહુ મજા આવે છે. ફરી એક વખત એને ચર્ન કરી લઈએ. હવે ઇફ યુ વિશ, જો મોટું મિક્સી હોય ને સ્ટીલનું, તો એની અંદર બધી જ વસ્તુ ભેગી કરીને ફરીથી તમે ચર્ન કરી શકો છો. આઈ મીન ટુ સે ગોળ પણ. અત્યારે આપણે બોલમાં મિક્સ કરીશું. હાથથી પણ સરસ રીતે મિક્સ કરી શકીએ છીએ. હવે એની અંદર દેશી ગોળ લેવાનો છે. યસ, તલ કાળા છે તો ગોળ કાળો હશે તો વાંધો નથી. ડોન્ટ વરી અબાઉટ દેટ. જેટલા તલ હોય એનાથી અડધા પ્રમાણમાં, એટલે કે 1 બોલ જેટલા તલ હોય તો અડધા બોલ જેટલો ગોળ લેવાનો છે. ત્યાર પછી ખજૂરના પીસીસ કરી લીધા છે. આ પણ એક સરસ મજાનું વિન્ટર ફૂડ છે, વિન્ટર ઇન્ગ્રેડિયન્ટ છે. કોકોનટ, શેકેલું ગ્રેટેડ કોકોનટ છે, એ પણ એડ કરીશું. 1 ટેબલ સ્પૂન જેટલું લઈએ છીએ. અને મેલન સીડ્સ, મગજતરીના બી. મેઇન ઇન્ગ્રેડિયન્ટ ગજાનન ગંઠોડા પાવડર લઈશું. એક ચમચી જેટલો. હવે સૂંઠ પાવડર 2 ચમચી જેટલો. પહેલાં એક વખત હાથથી બરાબર મિક્સ કરી લઈએ, પછી જરૂર હોય એ પ્રમાણે તલનું તેલ એની અંદર એડ કરીશું.
તલ અને ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય એવું કરવાનું છે. લોટ બાંધતા હોઈએ ને એવી રીતે ચોળી લેવાનું છે. સાથે થોડુંક તલનું તેલ એડ કરીશું. કચરિયું જો કચરીને કરવામાં આવે ને તો નેચરલી જ એનું તેલ સરસ રીતે છૂટું પડી જાય છે. પણ અત્યારે મિક્સીમાં કર્યું છે એટલે આપણે ઉપરથી એને પોર કર્યું છે. અને ધીમે ધીમે પછી પણ આ તલનું તેલ જે છે એ છૂટું પડશે. એક ડબ્બામાં એને ભરીએ. તમે એને સ્ક્વેર ડબ્બામાં મૂકી અને પછી એને અનમોલ્ડ પણ કરી શકો. તો બહારથી જેમ આમ રેક્ટેંગલ મળે છે ને એવું કચરિયાનો આખો સ્લેબ મળશે તમને. હવે એની ઉપર ફરીથી અંદર જે નાખ્યા એ જ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીએ. મેલન સીડ્સ, grated and roasted coconut, ખજૂર અને ફરી એક વખત ડ્રીઝલ કરીએ તલનું તેલ. તો રેડી છે કાળા તલનું કચરિયું કે જેની અંદર સરસ મજાની વિન્ટર ફ્લેવર છે ગજાનન સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડરની.